ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આગામી 2 થી 3 દિવસ રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત રહેશે, જેમાં ઉત્તર ગુજરાતમાં ઠંડીનો સૌથી વધુ પ્રકોપ જોવા મળશે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બનાસકાંઠાના ડીસા અને પાલનપુરમાં પારો લગભગ 4 ડિગ્રી સુધી ગગડી શકે છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને કચ્છમાં પણ પવનના કારણે ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાશે। 27 અને 28 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા ઠંડીમાં થોડી રાહત મળશે, પરંતુ વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા માવઠાની પણ શક્યતા છે। વાદળો હટતાની સાથે જ ઠંડીએ જોર પકડ્યું છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે, જેની અસર ખેતીના પાક પર પણ જોવા મળશે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।